ધોરાજીમાં ગરમીના પ્રકોપથી લોકો ત્રસ્ત, મુખ્ય માર્ગ પર કર્ફ્યુ જેવો માહોલ। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે। ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે। 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા રહેલ છે। તે વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીએ જોર પકડ્યું છે। ઉપલેટામાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે। તડકાના કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે। ધોરાજી શહેરના મેઇન બજાર, શાક માર્કેટ સહિતના રસ્તાઓ સુમસામ થયા છે। મુખ્ય માર્ગ ઉપર હીટવેવના કારણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરેલ હતું, જેના કારણે રોજિંદા મોટી સંખ્યામાં જ્યાં વાહનોની અવરજવર ઘટી છે। આકાશમાંથી સતત વરસી રહેલ અગન વર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહેતા લોકોએ ગરમીથી ત્રસ્ત થયા। આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે, તો સાથે જ લોકોએ પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડાં પહેરવા જણાવેલ, જેથી ગરમીથી બચી શકાય। ડૉક્ટર ઉદય પંડ્યા। અત્યારે ગરમીનો પારો તાપમાન 40 ડિગ્રી ઉપર થઈ ગયો છે। લોકોને અપીલ કરું છું કે શક્ય હોય તો બપોર વચ્ચે 12 થી 4 ની વચ્ચે ઘરની બહાર ન નીકળવું પડે તો રૂમાલ, સ્કાર્ફ બાંધીને નીકળવું, જેથી હીટ સ્ટ્રોક ન થાય। પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ। પાણીવાળા ફ્રૂટ જેમ કે તરબૂચ છે, ટેટી છે, મોસંબી છે, લીંબુ શરબત છે, કાળી દ્રાક્ષ છે, ઠંડક કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ। એવા નયન રાવરાણી, સવર્ણ ભારત ન્યૂઝ, રાજકોટ।